કે એક સીટ જીતે છે એમાં હું આટલો ઉપાડો લીધો છે? જ્યાં હોય ને એમ કે છે કે એક સીટ જીતે છે ઉપાડો લીધો છે. ભાઈ દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સામે એક જ જીતે, બે નો જીતી કે ક્યાંય. પણ આ હરખ ઉપાડો શેનો લીધો છે કે જીત્યો એક છે પણ હરાઈ આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો છે. નમસ્કાર, સમાચારો સાથે હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. મોરે મોરો આવી જવાની વાત વચ્ચે, ચેલેન્જની રાજનીતિ વચ્ચે, વિકાસની રાજનીતિ વચ્ચે હવે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ગરમાવો ત્યારથી આવ્યો જ્યારથી એ ખબર પડી કે ભાઈ કાંતિલાલ તો વટ માટે આવ્યા હતા ગાંધીનગર. એમને ક્યાં રાજીનામું આપવાની જરૂર હતી? એમને તો એવું કહ્યું કે ભાઈ મારી નીચે ન પડે ને ગોપાલ ઇટાલિયા સાથે એમનો ગ્રાફ ઉપર રહે અને ગોપાલ ઇટાલિયા માઇનસમાં જાય ને એ પાછા પ્લસમાં જાય, એ માટે તો ખાલી દેખાડો પ્રદર્શન કરવા આવ્યા. પણ એમને ક્યાં ખબર હતી કે ભાઈ તમે સારું પ્રદર્શન કરી રહ્યા છો કે પછી તમારા બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો? એક વસ્તુ તો અહીંયાથી ખબર પડી કે ચોરી અને શેનાળું એ ઉપર ધાબે ચડીને નાચે. એટલે કે તમે પાછળના ગમે તેટલા પ્લાન કેમ ન કરો કે ભાઈ આ વાત હું આ વ્યક્તિ સાથે કરું છું અને વાયરલ નહીં થાય. રાજકારણ છે કાંતિલાલ અને વાયરલ થાય સ્વાભાવિક બાબત છે. હાલાકી એમને કોન્ટેક્ટ વાયરલ થઈ જેમાં એવું સાંભળવા મળ્યું કે ભાઈ હું તો વટનો માર્યો ગાંધીનગર જાઉં છું, બાકી મારે ક્યાં રાજીનામું આપવું છે. એ સાંભળ્યા પછી ગોપાલ ઇટાલિયા શું કરવા ચૂપ રહે? ગોપાલ ઇટાલિયા કે ભાઈ હાથમાં આવ્યા છે ને આવ્યા છે, બકરી ડબ્બા પુરાઈ છે ને પુરાઈ છે, ચલો આપણે ગાવેવો ગહરકો કરી દઈએ. એટલે ગોપાલ ઇટાલિયાએ બધી જ વસ્તુ સાંભળ્યા પછી જે ભાષણ આપ્યું છે, ભાષણ અવશ્યપણે સાંભળવા જેવું છે ને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે જ્યારે કાંતિભાઈ તો એવું પણ કહ્યું હતું કે ભાઈ ગોપાલ ઇટાલિયા એક સીટ જીત્યો છે, એમાં આટલા કુદકા કેમ મારી રહ્યો છો ને હું તો 7-7 વખત લડી ગયો છું. એમાંય પાછળ ગોપાલ ઇટાલિયા ટાંકીને કહે છે કે ભાઈ એક સીટ જીત્યો છું, આખું ગુજરાત હરખની હેલી બનાવે છે. હવે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે આપણે એને પણ એક વખત સાંભળી લઈએ. હું તો હું છું, મેં તેદી કીધું તું બહુ નાનો માણસ છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, તમે આશીર્વાદ આપશો દોડશું. પણ આખા ગુજરાતને તમારો ટેકો મળી ગયો છે. તમારા એક મતનો ટેકો આખા ગુજરાતના કરોડો લોકોને મળ્યો છે. એ વાતની ઉજવણી અઠવાડિયાથી હાલે છે. પણ એમાં ભાજપ વાળાને ભેમું નહીં. ગામ હરખ વ્યક્ત કરે, જનતા પોતે સ્વયંભૂ હરખ વ્યક્ત કરે, એ ભાજપ વાળા નથી ગમતું. એટલે એને પહેલા તો એવું ચાલુ કર્યું કે એક સીટ જીતે છે એમાં હું આટલો ઉપાડો લીધો છે. જ્યાં હોય ને એમ કે છે કે એક સીટ જીતે છે ઉપાડો લીધો છે. ભાઈ દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સામે એક જ જીતે, બે નો જીતી કે ક્યાંય. પણ આ હરખ ઉપાડો શેનો લીધો છે કે જીત્યો એક છે પણ હરાઈ આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો છે. અમે આખી સરકાર હરાવી છે, બધા ભેગા મળી. તમારા મંત્રી હરાવ્યા, સાંસદો હરાવ્યા, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, તમારા ગુંડા, બુટલેગર બધું હરાવ્યું. અને તમામ તંત્રને હરાવીને અમે અમારો છોકરો જીતાડ્યો ને એ વાતનો આ ઉપાડો લીધો છે. લેવાનો એક અમે એક ન હાર્યો. આખી સરકાર જો નો આવતી આ ચૂંટણી લડવા તો એક હારે એક જીતે એમ ઘટના બની. આ 400 સામે એક હતું, 400 ને હરાવ્યા. એ વાતનો હરખ અમે હું કામ વ્યક્ત ન કરી?